લોકોને હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, ચેતી જજો। 6 મહિના પછી મને જણાવ્યું કે આપણા લગ્ન થઈ ગયા છે। મેં કોઈ લગ્ન પણ કરેલ નથી। 6 મહિનાથી અત્યારે સડિંગ, અત્યારે હું મારા ઘરે પણ નથી જઈ શકતી। કઈ પણ ખોટું કર્યું તો કોઈ છોડજે, પણ અમે એસપીજી વાળા નહીં છોડીએ, તમને પાકું કહી દઉં। કેટલાય એવા ગામ છે કે જે ગામમાં વસ્તી 2000 ની લગન 4000 થઈ ગયા હોય કે તમે સુધારાની વાત તો કરી, પણ ક્યારે લાવશો? કાં તો બહાદુર બેન છે તે મીડિયા સમક્ષ આવે, આવી તો ગુજરાતમાં કેટલી બહેનો આવશે। અમદાવાદના લાલ દરવાજા પર દુકાન જ છે, એ દુકાનમાં તમને લો શેરવાનીનો કોટ આપી દે, સાફો પહેરાવી દે, બધું રેડીમેડ। ગોર બાપોય તૈયાર હોય, ખોટે ખોટે 4 ફોટા પહેરા, ખોટા જ 4 ફેરા ફેરાવી, ફોટા પાડી, એટલે કે તમારા લગ્ન થઈ ગયા, પછી મેરેજ સર્ટિફિકેટ માટે એપ્લાય કરી દે। બીજા સમાજના જેટલા બધા ફોન આવે છે કે અમારું ઓફિસનું બીજું કામ કરવું કે આ ફોનના જવાબો આપવા। નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર। આજના ગર્જનાતમાં વાત કરીશું કે જે રીતે બેફામ લગ્ન નોંધાય છે તે રીતે એક યુવતી કેવો ભોગ બની। લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવા માટે કેટલાક સમયથી સામાજિક આગેવાનો, સામાજિક સંસ્થાઓ, ખાસ કરીને એસપીજી અને પાટીદાર સંસ્થાઓ કે જે લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર માટેની લાંબા સમયથી માંગ અને મુહિમ ચલાવી રહ્યા છે। સરકારે પણ માન્યું કે હા, ગામની સંખ્યા કરતાં તલાટી એ ગામની સંખ્યા કરતાં 10-20 ગણા, 50 ગણા લગ્ન એક જ ગામમાં, એક જ તલાટી ઓફિસ કે એક જ નગરપાલિકામાં નોંધાઈ જાય છે। કારણ કે ભાગેડુ લોકો એ આવા ગામના તલાટીને પોતાનો આશરો બનાવે છે। જો કે હવે આ મુહિમમાં સરકાર પણ ગંભીરતાથી વિચારી રહી છે કે લગ્ન નોંધણીના નિયમોમાં ભાગીને લગ્ન કરવાની પરિસ્થિતિ હોય કે પ્રેમ લગ્નોની પરિસ્થિતિ હોય તો આવી સ્થિતિમાં માતા પિતાને નોટિસ બજાવવામાં આવે, એનો જવાબ લેવામાં આવે। આવી સરકાર વિચારણામાં છે, પણ એમાં ક્યાંક સરકાર એવી રીતે પાછળ પડે છે કે ઘણા બધા લગ્નો હવે અત્યારે તમામ લગ્નો એ કાગળ પર રજીસ્ટર્ડ થતા હોય છે, ચાહે અરેન્જ મેરેજ હોય તો પણ એ કાગળો પર રજીસ્ટર્ડ થતા હોય છે, જેમાં ફોટાઓ રજૂ કરવામાં આવતા હોય છે। તો સાચા લગ્ન કરવાવાળા લોકો જે સામાજિક કરે છે, જેમને વિદેશ જવું છે અથવા તો મેરેજ સર્ટિફિકેટ કમ્પલસરી થઈ ગયું છે, તમામ લોકો રજીસ્ટર્ડ મેરેજ કરતા હોય છે। આવા લોકોને તકલીફ ન પડે એના માટે થઈ અને સરકાર આ કાયદામાં શું કરી શકાય તેની વિચારણા કરી રહી છે। પણ આજે દીક્ષિત એક ગંભીર કેસ સામે આવ્યો છે, જેમાં ખરેખર જે મુહિમ સામાજિક આગેવાનો કરી રહ્યા છે એ મુહિમને આપણે હવે એવું લાગે કે નહીં, એ લોકોની માંગ સાચી છે। કારણ કે એક દીકરી સાથે જે દીક્ષિત બનાવ બન્યો, દીકરીને ખબર જ નથી અને એના કોઈ સામાજિક તત્વોએ કાગળ પર દીકરી સાથે લગ્ન। એટલે આજે એસપીજી એક પત્રકાર પરિષદ કરીને તેમાં કહ્યું કે એક દીકરી છે, દીકરી પણ સામે આવીને કહ્યું કે ભાઈ, હું જ્યાં નોકરી કરતી હતી ત્યાં મારા બોસે સરકારી યોજનાના લાભ લેવા માટે એક કાગળ પર સાઇન કરાવે છે અને 2025 જાન્યુઆરીમાં લગ્ન તે રજીસ્ટર કરાવી નાખે છે અને નથી દીકરીને જાણ, નથી દીકરીના પરિવારને જાણ, કોઈને જાણ નહીં। હવે 1 વર્ષે એનો બોસ એવું કહે છે કે આપણા બેના તો 1 વર્ષ પહેલા લગ્ન થઈ ગયા, આર્યાના કાગળિયા કે આ જિલ્લામાં, એટલે આવા જ કોઈ કૌભાંડી ગામમાં આવા લગ્ન થયા હશે તેની આ ખાતરી છે ને તેના માટે જ એક કાયદો બનવો ખૂબ જરૂરી છે। આજે આપણી સાથે ગર્જનાતમાં આ દીકરી કે જે પીડિત યુવતી છે તે પણ આપણી સાથે જોડાઈ છે, સાથે જ લાલજીભાઈ પટેલ કે જેઓ એસપીજીના અધ્યક્ષ છે એ પણ જોડાયા છે। આ બંનેનું સ્વાગત છે, લાલજીભાઈ અને બેનનું બંનેનું સ્વાગત છે। પરંતુ બેન, મારે પહેલા તમારી પાસેથી જાણવું છે કે એક્ઝેક્ટ તમારી સાથે શું ઘટના બની હતી, સમય, વાર, કેટલા વર્ષ, વ્યવસ્થિત સમજાવો જેથી કરીને બીજી કોઈ યુવતીઓ આવા લોકોની શિકાર ન બને। બેન, હું ખેડા જિલ્લાની છું સર, અને હું જ્યારે કોમ્પ્યુટર ક્લાસીસ કરતી હતી તો એ ટાઈમે જે અમારા જે છોકરો છે એ અમારા ફરિયાનો જ છે,
એટલે ઓળખાણ ખરી પણ એટલી બધી નહીં. તો એ મને એવું કહેતા હતા કે હું તને ટેબ્લેટ અપાવીશ કે એવું ઘણી વાર કીધું હતું. તો એના માટે મને સહીઓ કરવા માટે લઈ ગયા હતા. તો ત્યાં આગળ જઈને મને સહીઓ કરાવી અને પછી એના 6 મહિના પછી મને જણાવ્યું કે આપણા લગ્ન થઈ ગયા છે. તો મેં કીધું એ કઈ રીતે? તો એમણે મને મેરેજ સર્ટિફિકેટ બતાવ્યું કે આ આપણું મેરેજ સર્ટી છે અને આપણા લગ્ન થઈ ગયા છે એટલે તારે મારી પાસે આવવું જ પડશે. પણ હું માનતી નથી, છતાં મને વારે ઘડીએ દબાણ આપતા અને રોકટોક કરતા કે તારે મારી પાસે આવવું જ પડશે એમ. જો તું મારી જોડે નહીં આવે તો તારો જે ભાઈ છે એને હું કે મારા મિત્રો દ્વારા મરાવી નાખીશ, એવું મને વારે ઘડીએ કે કરતા હતા. અને એના લીધે અને 6ઠ્ઠા મહિનાની 3જી તારીખે મને મારા ઘરેથી લઈ ગયા હતા. બિલકુલ. અને ત્યાં આગળ સીબેનજી જણાવો. તો અને મને અહીંયાથી 200 કિલોમીટર દૂર લઈ ગયા હતા અને ત્યાં આગળ મારી મરજી વિરુદ્ધ કૃત્ય કર્યું. અને જ્યારે મારા માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ આપી ત્યારે એમના જે મિત્રો હતા એમની દ્વારા એમને જાણ થઈ. તો એ જ દિવસ 6ઠ્ઠા મહિનાની 6 તારીખે મને પોલીસ સ્ટેશનમાં લઈને આવ્યા. ત્યાં અમારા કુટુંબવાળા, મારા માતા પિતા ને બધા જ હતા. તો ત્યાં પોલીસ દ્વારા મને પૂછવામાં આવ્યું કે તમારે કોની જોડે જવાનું છે? તો મેં કીધું મારે મારા મા બાપ પાસે જવાનું છે. તો ત્યાંથી પછી હું મારા ઘરે ગતી રહી અને ત્યારબાદ એના થોડા ટાઈમ પછી 20/6 સુધીમાં પાછી અરજી કરી કે એને જે મારી પત્ની છે એને કે મોકલતા નથી ને એવું બધું એવી રીતે અરજી કરી. તો ત્યારે બી મેં જવાબ આપ્યો કે ના, મારે તો મારા મા બાપ પાસે જ જવાનું છે અને મેં કોઈ લગ્ન પણ કરેલ નથી, એ બધું મેં જણાવ્યું હતું. અને ત્યાં પછી જે મેરેજ સર્ટી છે એના આધાર પર મને છેક હાઈકોર્ટ સુધી લઈ ગયા. ત્યાં પણ એમણે અરજી કરી હતી કે મારી પત્ની છે એમ કહીને. તો ત્યાં પણ મેં કીધું હતું કે મારે તો મારા માતા પિતા સાથે જવાનું છે, મેં કોઈ લગ્ન કરેલ નથી. અને અત્યાર સુધી અમારે એના લીધે કેટલું હેરાન થયા તમે? કેટલા વર્ષથી કેટલું હેરાન થયા? 6 મહિનાથી અત્યારે સડિંગ. અત્યારે હું મારા ઘરે પણ નથી જઈ શકતી. અને પોલીસ જ્યારે અમે પોલીસ સ્ટેશનોમાં પણ અરજીઓ આપી કે આના વિરુદ્ધ FIR કાઢવા માટે, તો મહિનાઓ સુધી અમને ધક્કાઓ જ ખવડાવ્યા કર્યા. કોઈ અમારું સાંભળવા તૈયાર નથી અને અમારે તો બસ સાચો ન્યાય જ જોઈએ છે. બિલકુલ લાલજીભાઈ. અને જે સર્ટિફિકેટ છે એ બી જે ગામનું છે ત્યાં હું ક્યારે પણ ગઈ પણ નથી, પંડિતને પણ નથી જોયા. કયા ગામમાં લગ્ન કરવાનું સર્ટિફિકેટ છે? ત્યાં ધુણાદરાનું બતાવેલું છે અને એ ધુણાદરા ગામમાં તો હું કોઈ દિવસ ગઈ જ નથી. પંડિતને બી નથી જોયા, તલાટીને બી એમની સામે પણ મેં સહીઓ નથી કરી કે નથી ફેરા ફરી અને જે સાક્ષીઓ છે એમને પણ હું ઓળખતી નથી. લાલજીભાઈ, બધું જ અંધારામાં, દીકરીને ખબર જ નહીં અને એના લગ્ન થઈ જાય. આ તો બહુ કહેવાય ને અતિશયોક્તિ કહેવાય. પહેલા તો હું બેનને અભિનંદન આપું છું કે મીડિયા સમક્ષ આજે અમને મળી અને એસપીજી ઓફિસની અંદર આટલી મીડિયા સમક્ષ આટલી તાકાતથી બેન બોલી રહ્યા છે. આજે એમના ઉપર દુષ્કર્મ થઈ વાત કરે છે, એમને અંધારામાં રાખીને ગામ પંચાયત બતાવવામાં આવે છે, તલાટીનો સહી સિક્કો કરવામાં આવે છે, સાક્ષીઓની સહીઓ કરવામાં આવે છે અને એ સર્ટી ઉપર સહીઓ કરી દેવામાં આવે છે. હવે તમે વિચારો કાં તો બહાદુર બેન છે તે મીડિયા સમક્ષ આવે. આવી તો ગુજરાતમાં કેટલી બહેનો આવશે કે જેમને ઉપર આ રીતે કાગળ બતાવી અને વારંવાર આ રીતે ખોટું કૃત્ય કરવામાં આવતું હશે અથવા મજબૂર કરવામાં આવતા છે કે તારા માર્ગે આવવું જ પડશે. એટલે અમે મીડિયા માધ્યમથી સરકારશ્રીને કહેવા માંગીએ છીએ, માન્ય ગૃહમંત્રી, કાયદા મંત્રી અને મુખ્યમંત્રીશ્રીને કે વહેલામાં વહેલી તકે કાયદો લાવો. આ કાયદો કોઈ જ્ઞાતિનો નથી, કોઈ સમાજનો નથી, કોઈ સંગઠનનો નથી. આ તો અમારા જેવા સંગઠન માધ્યમ બની અને દીકરીઓ બચાવવાનું અમે કામ કરી રહ્યા છીએ. દીક્ષિતભાઈ, કિશનભાઈ. લાલજીભાઈ,
આવા કેટલા કિસ્સા હશે? તમારા ઉત્તર ગુજરાતમાં તો ઘણા બધા, બનાસકાંઠાનો ગામ છે, આ છે, કેટલાય એવા ગામ છે કે જે ગામમાં વસ્તી 2000 ની હોય, લગન 4000 થઈ ગયા હોય. ભાઈ દીક્ષિતભાઈ, ખરેખર અમે 2 વર્ષ પહેલા મીડિયા સમક્ષ એ ગામ, એ મંદિર બધું બતાવ્યું હતું. તો નાના સોમો ગામ છે તે 4000 લગ્નો ખોટી રીતે પકડ્યા હતા. એના પછી 1200 લગ્ન, આખું અમારા તો લિસ્ટ એવું છે કે કયા કયા ગામની અંદર આ રીતે લગ્ન થાય છે. એ પછી આ જોયું તો તલાટીએ પોતે કબૂલ્યું કે ભાઈ મેં 2000 લગ્ન કર્યા છે, દરેક માંથી 2500 રૂપિયા લીધા છે, 50 લાખ રૂપિયાની મેં જમીન લીધી રાજસ્થાનની અંદર. તો એનો સ્ટિંગ ઓપરેશન એસપીજી ના ભાઈઓએ કર્યું. ના ભાઈ, સરકાર જાગી, પ્રજા જાગી, દરેક સંગઠનો જાગી. અત્યારે તો આજ મામલો ગરમાઈ રહ્યો છે ગુજરાતની અંદર કે ખરેખર ખોટા લગ્નો કેટલા થઈ રહ્યા છે અને આવી કેટલી દીકરીઓ આવા ખોટા લગ્નની હોમાઈ ગઈ હશે. અને આ બધું જોઈ દીક્ષિતભાઈ, કિશનભાઈ, ખરેખર એ વાતનો મને એક બાજુ આનંદ છે કે આ જે 2000 લગ્ન ખોટી રીતે કરવામાં આવ્યા છે તલાટીએ, અને એ તલાટીના અમે જે મીડિયા માધ્યમની અંદર સ્કેન્ડલ બહાર પાડ્યું અને એના કારણે આ જે દીકરી આવી આજે, એવી કેટલી દીકરીઓના માતા પિતા, દીકરીઓ અને દરેક જ્ઞાતિ, પટેલ સમાજ પછી કટ્ટામાં છે દીક્ષિતભાઈ, કિશનભાઈ, બીજા સમાજના જેટલા બધા ફોન આવે છે કે અમારું ઓફિસનું બીજું કામ કરવું કે આ ફોનના જવાબો આપવા. અને મારા ઉપર વ્યક્તિગત સવાલ ઉઠીને જેવો ફોન ચાલુ કરું ત્યારથી આવા ફોન ચાલુ થઈ જાય છે કે અમારી દીકરીના લગ્ન અઠવાડિયે પહેલા થઈ ગયા, લાલજીભાઈ, મહિના પહેલા થઈ ગયા, 2 વર્ષ પહેલા થઈ ગયા હતા. અમને એવું લાગ્યું છે કે તલાટીએ 100% ખોટું કર્યું લાગે છે. હવે અમારે જવું તો ક્યાં? કોઈ પોલીસ વાપરવા તૈયાર નથી. ઘણા કેસની અંદર તો મા બાપ પોલીસ સ્ટેશન ધક્કા ખાઈને મરી જાય છે, પોલીસ વાળા હાજર પણ નથી કરતા દીકરા દીકરી જે ભાગી ગયા હોય એમને. તો કે અમારે શું કરવું? દીકરા દીકરી હાજર કરે તો ખબર પડે કે દીકરી અમારા ઘરે આવવા માંગે છે કે છોકરા જોડે જવા માંગે છે. આવા બધા તો અણગણિત કેસ આવે છે. તો મારે સરકારને કહેવું છે કે આ તાકાત તમારા જોડે છે, આ તંત્રની તાકાત છે કે આવા ખોટા લોકોને પકડી, જેમ પેલા તલાટીને જેલમાં ગાલી દીધો, એની મિલકત તપાસવામાં આવી તો બેંકમાંથી 40-50 લાખ રૂપિયાની એની મિલકત ટ્રાન્સફર કરેલા પૈસા પણ મળ્યા. એમ એને જેલમાં ગાલી જે સબક શીખવાડવામાં આવે ને, એમાં દરેક તલાટી, જો ગુજરાતના દીક્ષિતભાઈ, કિશનભાઈ, બધા તલાટીઓ ખરાબ હોતા નથી, પણ જે 5-10 તલાટીઓ આવું ખોટું કરતા હોય, જે ગોર માણસો ખોટું કરતા હોય, જે વકીલો ખોટું કરતા હોય, આ લોકોને હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, ચેતી લેજો. કારણ કે હજારો દીકરીઓનો પ્રશ્ન છે, આ મા બાપનો પ્રશ્ન છે. કઈ પણ ખોટું કર્યું તો કોઈ છોડશે, પણ અમે એસપીજી વાળા નહીં છોડીએ, તમને પાકું કહી દઉં. લાલજીભાઈ, આવી ઘટનાઓ જો કે સરકાર હવે પોઝિટિવ થઈ છે, કાયદો પણ બનાવવા જઈ રહી છે અને પાટીદાર અને એસપીજી એ શરૂ કરેલી મુવમેન્ટ હવે ધીરે ધીરે તમામ લોકો સુધી પહોંચી રહી છે. પણ તમને લાગે છે કાયદો બની ગયા પછી અથવા તો તમારી જે માંગ છે સ્વીકાર ગયા પછી આવા લેભાગુ તત્વો અટકશે, આના પણ તોડ કાઢી લેશે, આના પણ રસ્તા કાઢી લેશે? ભારતની અંદર ડુપ્લિકેટ એટલી બધી વસ્તુ ચાલે છે અને અત્યારે તમે જો ક્રાઇમનો રેશિયો બધું એટલું બધું વધી ગયું છે છેલ્લા 5-10 વર્ષની અંદર. એટલે કાયદો બને છે એને બચવા કરતા એને છૂટવાની બારીઓ એટલી બધી કે અને બારીઓ બધાને આવડે છે. અને અત્યારે મને એવું લાગ્યું છે કિશનભાઈ, દીક્ષિતભાઈ, કે ગુજરાતની અંદર આવું એક મોટું ષડયંત્ર ચાલતું લાગે છે કે કોઈ પણ છોકરાનો ફોન આવ્યો મારે લગ્ન કરવા છે તો કયા વકીલ પાસે જવાનું, કયા સ્થળ ઉપર જવાનું, કયા બ્રાહ્મણની સહી જોશે. અમદાવાદના લાલ દરવાજા પર દુકાન જ છે કે દુકાનમાં તમને લો શેરવાનીનો કોટ આપી દે, સાફો પહેરાવી દે, બધું રેડીમેડ. ગોર બાપો તૈયાર હોય, ખોટે ખોટે 4 ફોટા પહેરા, ખોટા જ 4 ફેરા ફેરાવી ફોટા પાડી એટલે કે તમારા લગ્ન થઈ ગયા પછી મેરેજ સર્ટિફિકેટ માટે એપ્લાય કરજો. એટલે આવા નથિંગ ને આવા લોલમ લોલ ચાલે. મા બાપને ખબર ન હોય ક્યારે આ દીકરો દીકરી જઈને પરણી આવ્યા. એ જ વસ્તુ સરકાર જ કરી શકે. જે સરકાર કહે છે કે અમે વહેલામાં વહેલી તકે આ લગ્ન નોંધણીનો કાયદો છે એને અમે એમાં કંઈક સુધાર લાવી, તો અમારે એ વિનંતી છે કે તમે સુધારાની વાત તો કરી પણ ક્યારે લાવશો? કારણ કે તમે જલ્દી નહીં તો અત્યારે અમે થાકી ગયા છીએ. બધા દીકરા દીકરી જે લોકો પ્રેમ કરતા હોય ને ભાઈ કિશનભાઈ, દીક્ષિતભાઈ, એ બધા ભાગવાનું ચાલુ કરી દીધું કે ભાઈ નવો કાયદો કાલ આપણે પ્રેમ કરતા હોય છોકરા લગ્ન મા બાપ ના કરે તો એમને ભાગવાનું ચાલુ કર્યું. અને જે ભાગવાનું ચાલુ કર્યું છે ને એટલી બધી મોટી સંખ્યા છે કે અમારા સ્થાનિક દરેક આખા એસપીજી ના તમામ તાલુકા જિલ્લાના આગેવાનો કંટાળી લોકોનું કરવું શું? કારણ કે સરકાર તો ક્યારે બનશે? હજી તો એમને એવું કેબિનેટ મીટિંગ ની અંદર ચર્ચા કરવાનું છે, બધું એનું પ્લાનિંગ બનાવવાનું છે, કાગળ ઉપર રેડી કરવામાં, કેબિનેટ મીટિંગમાં કોઈ ચર્ચા કરવામાં ના આવી. તો હવે ક્યારે ચર્ચા કરશો, ક્યારે કાયદો બહાર પાડશો, એનો સમય મર્યાદા શું? આવી કોઈને જાણ નથી. તો આવી અચાનક તમે મીડિયાની અંદર એવું કહી દો છો
કે ભાઈ અહીંયા કાયદો બદલવામાં આવશે, તો એ કાયદાના હાલનો દુરુપયોગ કરી અને આજે જે દીકરીઓને ફસાવવાવાળા અસામાજિક તત્વો છે ગુજરાતમાં દરેક જ્ઞાતિના, એવા લોકો ફટાફટ કોર્ટ મેરેજ કરી અને ખોટા લગ્નો કરીને ભાગવાનું ચાલુ કરી દીધું દીક્ષિતભાઈ. તો આને પણ રોકી શકશે. તો એના માટે સરકારે જાગીને ફટાફટ કાયદો બનાવી દેવો. જો તમારી બહુમતી સરકાર છે, 162 ધારાસભ્યો છે, આટલું મજબૂત તંત્ર ચાલે છે, તો તમે કેમ કરી શકતા નથી? મને એ વાત થાય છે, કેમ કરતા નથી તમે? અને દરેક જ્ઞાતિ, તમે કહ્યું કે આ વસ્તુ જયારે 2000 લગ્નો તલાટી વાળા પકડ્યા એના પછી તો દરેક જ્ઞાતિવાળા લોકો, દરેક સંગઠનો હાથ વાત લઈને બહાર નીકળી ગયા છે. આજે મેં જોયું વલ્લભભાઈ કાકડિયા પણ જઈ આવ્યા સરકાર જોડે, વરુણભાઈની એમની એક ટીમ જઈ આવી, વિશ્વમ્ય ફાઉન્ડેશનની ટીમ જઈ આવી, અને કેટલાક નવા ચહેરા જોવા મળે છે કે આ બાબતે બોલે છે. સારું, એમને અભિનંદન આપું છું. પણ આટલા બધા લોકો, આટલા જ્ઞાતિના લોકો બોલતા હોય તો સરકારને કેમ કાયદો બનાવતી નથી દીક્ષિતભાઈ? પણ શું ફોર્મ્યુલા લાલજીભાઈ, કાયદો બનાવવા માટેની ફોર્મ્યુલા શું છે? ક્યાં ફોર્મ્યુલાથી કાયદો બનાવવો જોઈએ? કારણ કે એ પણ સરકાર છે લાલજીભાઈ. ત્યાં પણ અવઢવ કિસ્સાના શરૂઆતમાં વાત કરી, અમને જે સોર્સથી માહિતી મળી છે અવઢવ એટલી જ છે કે આમાં લીલાવાય હુક્કાબાય લીલું ન પડી જાય. એ તો આપણે જોવાનું ને કે ભાઈ જે જેન્યુઇન છે તે જેન્યુઇન હોય કે ખોટા કાયદાની આટીકુટી. કારણ કે આ તો અધિકારીઓ છે, આ કાયદાની આટીકુટીમાં જેન્યુઇન છે. કારણ તમારા દીકરા કે દીકરીને કદાચ અમેરિકા કે લંડન ક્યાંક જવું હોય છે તો તમારું સર્ટિફિકેટ 2 મહિના હાલવી રાખશે અધિકારીઓ. તો એક નિયમ તો એવો બનાવવો પડશે ને. ક્યાં 500 કે 1000 ના સીધા 5000 ના થાય. સરકારને એની ગંભીરતા હોય કે આમાં પાછા ખાઈકી લેવાના ચાલુ કરી દે. તમે એમ કે કોના તલાટી 28000 માં લગ્ન કરાવી દીધા હતા. આ કાયદા મજબૂત થાય તો 28000 ના 25000 કરી નાખે. ભાઈ હવે બહુ ઉપર સુધી હપ્તા પહોંચાડવા પડે એમ કરીને 25000 કરી નાખે. જો ઋષિભાઈ, આવું તો રહેવાનું, પણ સરકાર ધારે ને. સરકાર તો દિલ્હીની અંદર રેપ થયો હતો એનો પણ કાયદો બદલી નાખ્યો કે 18 વર્ષના નીચેના છોકરાને સજા થવી જોઈએ. પાટીદાર અનામત આંદોલન હું પોતે સાક્ષી છું, તો એમાં પણ એવું કહેતા હતા કે ભાઈ 49% ઉપર અનામત ના મળે તો પણ 10% અનામત આવી. કોઈ પણ દીક્ષિતભાઈ, કિશનભાઈ, કાયદો લોકોને વ્યવસ્થા માટે હોય, લોકોને સુરક્ષા માટે હોય, લોકોને વધુ સારી રીતે કેવી રીતે જિંદગી જીવી શકાય એના માટે કાયદો હોય છે. એટલે કાયદો કરવો હોય તો ઘણા બધા એમના જોડે તો બધા કલેક્ટર કક્ષાના માણસો બધા બેઠેલા છે. એટલે કાયદો બદલી શકે છે, એમાં ફેરફાર કરી શકે છે. જેમ એમને જ વાત કરી, કાયદાની અંદર હાલ મીડિયામાં જાણવા પડ્યું કે ભાઈ કોઈ પણ મા બાપને 30 દિવસ અગાઉ નોટિસ મળી જશે. જે આધાર કાર્ડ દીકરીનું હોય એના ઉપર લગ્ન નોંધણી થઈ શકે. 2 વાતો તો મીડિયા સમક્ષ આવી ગઈ. તો એની અંદર પણ અમે એવું કહેવા માંગીએ છીએ કે દીકરીનું તમે આધાર કાર્ડ રાખશો તો દીકરીઓ તો મોટાભાગે ભણેલી ગણેલી અને અસામાજિક તત્વોની જાણ પણ હોય. એ લોકો જો દીકરીના આધાર કાર્ડ ઉપર લગ્ન કરવા માટે જો તો દીકરી તો પોતાના મોબાઈલ ઓટીપી આવે, એ તરત આધાર કાર્ડ બદલી છે અને તરત એનું લગ્ન થઈ જાય. પણ હું સરકારને વિનંતી કરવા માંગુ છું કે મા કે બાપ એનું જે આધાર કાર્ડ હોય એ આધાર કાર્ડ ઉપર જ આ ઓટીપી આવવો જોઈએ, એ પ્રમાણે જ લગ્ન થવા જોઈએ, એની જગ્યાએ લગ્ન થવા જોઈએ. અને સરકાર ધારે તો કેટલાય કાયદા બદલ્યા છે ભૂતકાળની અંદર, અને હજે પણ નવા કાયદા કેટલાય આવવાના છે ભાઈ દીક્ષિતભાઈ. અને સરકાર ધારે બધું કરી શકાય. બિલકુલ બેન, તમે તમારા જેવી કોઈ પણ બેન દીકરીઓ હોય એને શું મેસેજ આપશો કે કોઈને પણ કાગળ આપતા કેટલું વિચારજો, અને તમને ક્યાંય અંદેશો પણ હતો કે તમારી સાથે આવું થશે બેન? અત્યારે તો કોઈની ઉપર પણ વિશ્વાસ ના રાખી શકાય. અને જે રીતે મારા કાગળિયા ઇસ્યુ થયા છે એવી રીતે બીજા કોઈના બી કાગળિયા ઇસ્યુ ના થાય એની ખાસ હવે ધ્યાન રાખવું જોઈએ. બેન, તમારી પાસે શું કાગળિયા લીધા હતા વ્યક્તિએ? કાગળિયામાં શું માંગ્યું, તમને શું કહેવામાં આવ્યું, શું કહેતા હતા? એટલે ટેબ્લેટ અપાવવા માટે મારી પાસે કાગળિયા માંગ્યા હતા કે ટેબ્લેટ લેવા માટે તારા કાગળિયા આપવા પડશે એમ. ઓરી સાઈન ક્યાં લઈ લીધી? તમને ખબર ન પડી બેન કે ક્યાં સાઈન લીધી છે? એને પુરાવામાં ફોટા કેવી રીતે રજૂ કરી દીધા હશે લગ્નના? લાલજીભાઈ, ફરજિયાત છે ને? આઈ થિંક ફોટા મૂકવા પડે છે ને? ફોટા મૂકવા પડે બધું. કાગળ ઉપર તો બધું કિશનભાઈ જોરદાર જ છે સરકારને. ફોટા કેવી રીતે કર્યા હશે લાલજીભાઈ? ફોટા તો કેવું છે કે એમના ગામનું છે ને સમાજના જ છે ભાઈ, સામેવાળા ભાઈ. ફોટા તો ગમે ત્યાંથી મળી રહે ને દીક્ષિતભાઈ, ભાઈ કિશનભાઈ. નહીં, લગ્ન થયેના ફોટા કંઈક એવું હોય છે ને? કયા ફોટા? કે ભાઈ કપલ ફોટા કે કંઈક તો માંગતા હોય છે લગ્ન સમયના. હવે તો એઆઈ નો જમાનો છે, બધું બનાવી લેતા હશે. જાન્યુઆરી એટલે કદાચ એવું બનાવી શકે. અને બેન પોતે જ કહી રહ્યા છે ભાઈ મને તો સહયોગ મેં કરી અને સીધું 6 મહિના પછી કહેવામાં જ આવ્યું કે મારા લગ્ન થઈ ગયા.
હવે લગ્ન માટેના કાગળ બાગળ બધું આવી ગયું તો એ પણ આ જે કાગળ આવે છે ને એ ટલા લગભગ 25 લગ્ન કરાયેલા છે. એ તપાસ વિષય સરકાર માટે કે ખાલી 2 પેજ આપે એમાં 25 લગ્નો બતાવ્યા છે. તો એમાં કેટલા ખોટા છે એ પણ તપાસ કરવામાં આવે સરકાર દ્વારા તો ખબર પડી જાય કે આમાં 25 માં કેટલા ખોટા લગ્નો સાઈન ન હોય ને લાલજીભાઈ, એ તો મોટા ભાગના હમણાં મને એબીપીએસ ની તમારા રોનકભાઈ છે ત્યાં એક રિક્ષાવાળાની વેદના આવી લાલજીભાઈ કે એક રિક્ષાવાળા એની દીકરીને 18 વર્ષ પૂરા થયા ને એટલે નવો મોબાઈલ લઈ દીધો. તમે વાત સાંભળજો, રિક્ષાનો વ્યવસાય કરે, રોજ કમાય અને રોજ ખાય, ગુજરાન ચલાવે, એને પૈસા ભેગા કરીને દીકરીને મોબાઈલ લઈ દીધો અને એ જ મોબાઈલ થી દીકરીએ પેલું જ વોટ્સએપ એના બાપાને કીધું કે મેં આ વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા છે, હું ભાગી ગઈ છું. એટલે ખરેખર દીકરીઓ તો લોકો એવી ભરમાવીને એવી તૈયાર કરી દે કે મા બાપના હું સાહેબ આ કેસની અંદર 15 દિવસથી ફરું છું. અને આ બધું ક્યાં સુધી લાલજીભાઈ સહન કરવાનું મા બાપે જ્યાં સુધી કાયદો નથી બનતો અથવા હું તો ગઈકાલે મારા ફેસબુક લાઈવ ઉપર લાઈવ થઈને કહ્યું હતું કે આ કાયદો નથી બનતો ત્યાં સુધી પોતાની દીકરી સાચવવાની જવાબદારી તમારી છે. જો તમે જાગૃત થઈ નહીં વિચારો કે ભાઈ આ દાખલે એલસી જે લગ્ન માટેના કાગળ જોવું છે એ દીકરીને તમે ના આપો, તમે મોબાઈલ ની અંદર શું કરી રહી છે, દીકરી મોડી આવી તો કેમ આવી, ક્લાસમાં જાય છે તો શું કરે છે, કેમ લેટ આવી, એના મિત્રો એના બેનપણીઓ કોણ છે, આ બધી વાતની કાળજી કરવામાં નહીં આવે તો જયારે દીકરી ફસાઈ જશે અને તમારે ઘેર લગ્ન નોંધણીનો દાખલો આપશે ત્યારે તમે જાગશો તો બહુ મોડું થઈ ગયું છે. કારણ કે મોટા ભાગની દીકરીઓ તો મા બાપના ભાઈઓને ઓળખવા તૈયાર નથી. કેવું અને બીજું અને કાલે તમે જોયું લાઈવમાં થઈને બોલ્યો તો એ પરિવારે શું કહ્યું કે મારી દીકરીએ જોડે રહી તમારા પર એટ્રોસિટી ખોટી કલમો લગાવવા આવી અને આજે બધા જેલમાં જામીન લઈને છૂટ્યા બધા. એટલે તમે વિચારો દીકરીઓ કેટલું આ નરાધમો ખોટું કરાવતા હોય છે. બિલકુલ બેન, તમારી શું માંગ છે સરકાર સમક્ષ, પોલીસ સમક્ષ, અને જેને તમારી સાથે આ પ્રકારની કૃત્ય કર્યું છે એને તમે શું સજાની માંગણી કરો છો? અત્યારે તો આ જે 6-7 મહિનાથી અમે જેટલું હેરાન થઈ રહ્યા છે, પોલીસ સ્ટેશનોમાં અરજી આપવા છતાં એ લેવા તૈયાર નથી અમારી. તો અત્યારે તો એટલી જ અમારી ઈચ્છા છે કે એ અમારી અરજીઓ લેવામાં આવે અને અમને સાચો ન્યાય આપવામાં આવે અને મારા જેવી જેટલી બી છોકરીઓ સાથે આવું થયું છે એમને બી સાચો ન્યાય મળે. બિલકુલ બિલકુલ બેન અને લાલજીભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે જોડાયા અને ગર્જનાટમાં ચર્ચા કરી. આશા રાખીએ કે બેન ન્યાય મળે તમને. અને લાલજીભાઈ, તમારી મુહિમ છે તે ઝડપથી પૂરી થાય તે પ્રકારની આશા રાખીએ અને ઝડપથી સરકાર છે તે આ મામલે કોઈ કાયદો બનાવે તેવી આશા રાખીએ. આભાર બંને. થેન્ક યુ. આભાર. બિલકુલ. તો આ એક જ્યારે સરકાર કાયદો બનાવી રહી છે ત્યારનું એક દ્રષ્ટાંત છે કે દીકરીને ખબર નથી અને દીકરીને કોઈ યોજનાના નામે એની પાસેથી કાગળો લઈ લેવામાં આવે, એની સિગ્નેચર કરી લેવામાં આવે, ફોટા જાહેર કરી દેવામાં આવે, પંચાયતમાંથી એના લગ્નનું પ્રમાણપત્ર લઈ દેવામાં આવે અને લગ્ન કરી નાખવામાં આવે. તો ઘણી બધી જગ્યાએ જોતા હોઈએ છીએ કે છોકરાઓને છોકરી ગમી જાય અને છોકરી તૈયાર ન થાય તો આવા કેસમાં છોકરાઓ આ પ્રકારના કૃત્ય કરતા હોય છે ને જેમાં છોકરીઓની જિંદગી બરબાદ થઈ જાય. જમાનો બહુ ફાસ્ટ છે, મોબાઈલનો જમાનો છે, ઇન્સ્ટાગ્રામ ફેસબુક પરથી મિત્રતાઓ થઈ જતી હોય છે અને પછી મિત્રતાઓ ક્યાં સુધી પહોંચતી હોય છે દીક્ષિત, એમાં બ્લેકમેલિંગના પણ આપણે દાખલાઓ જોઈએ છીએ. સૌથી મોટો દાખલો રિક્ષાવાળાની દીકરી કિશન. હા, કે તમે વિચાર કરો કે 18 વર્ષ પાકતી લઈને જે બાપે એને મોબાઈલ લઈ દીધો અને એ જ મોબાઈલમાંથી મેરેજનું સર્ટિફિકેટ એના પિતાશ્રીને વોટ્સઅપ કર્યું, એ બાપ ઉપર શું વીતતી હશે અને કોને પોતાની દીકરીને લાડકોડથી મોટી નહીં કર્યું? ક્યાં બાપ એવું સપનું નહીં જોયું હોય કે ભાઈ મારી દીકરી આ જ મોટી થાય? કારણ કે બાપને પોતાની દીકરીને પરણાવવા માટેનો ખૂબ મોટો અવસર હોય છે. એ દેવું કરીને પણ દીકરીને લગ્નમાં કોઈ ખામી ન રહી જાય, મહેમાનને કોઈ ખામી ન રહી જાય, એના માટેની તમામ તૈયારી એક બાપ કરતો હોય છે. જ્યારે આ પ્રકારનું પગલું પણ એક દીકરી ભરે છે ત્યારે આ એક પણ પ્રકારનો વિચાર નથી કરતો. જેને 18 વર્ષ કર્યા એના એ મા બાપ માટે દીકરી ઘણી બધી આવી નથી હોતી, પણ 2-5-10% દીકરી 18 દિવસ પણ નથી વિચારતી કે 18 દિવસ કે 18 મહિનાના પ્રેમમાં 18 વર્ષમાં તમારા માતા પિતાએ ટાઢ, તડકો, શિયાળો, ચોમાસું, સુખ દુઃખ, કુટુંબ, પરિવાર, મેણા ટોણા બધું જ સહન કરીને તમને મોટા કર્યા હોય છે. મા બાપનું ખાસ વિચારજો, નહીતર આવનારા સમયમાં પછી જ્યારે અફસોસ કરવો હશે ને
ત્યારે એ માતા પિતાનો ખંભો પણ નહીં હોય કે જે ખંભા પર રમીને તમે મોટા થયા છો. એટલે આજની જે આ દીકરીની ઘટના છે આના પરથી વિચારજો. કોઈ પણ છોકરાઓના ઝમેલામાં આવવું નહીં, કોઈ છોકરાઓની વાતોમાં આવવું નહીં, અને કોઈ પણ ક્યાંય પણ કોઈ પણ પ્રકારની સહીઓ કરવાનું કહે તો બહુ સ્પષ્ટતાપૂર્વક વિચારીને સહી કરવી જોઈએ. તમે 18, 20, 22 વર્ષના વ્યક્તિ છો ને, તમે કયા ફોર્મ પર સાઇન કરો છો, એ ફોર્મમાં શું લખેલું છે વાંચતા પણ જાઓ થોડા. અને જે તલાટીઓ છે આવા લોકોને પણ અમે ખુલ્લા પાડીશું જે બેફામ રીતે તમે લગ્નના રજીસ્ટ્રેશન ચાલુ કરી દીધા છે. એટલે કિશન અત્યારે તો હમણાં પાછા જે પ્રમાણે મારી પાસે માહિતી છે ને તે પ્રમાણે અત્યારે ભાવ વધી ગયા છે કે ભાઈ હમણાં કાયદો બનવાનું છે તો હવે 2,000 વાળા તો ખોવાઈ ગયા, 12, 15, 25,000 વાળા લોકો બેફામ રીતે ઘણું બધું ચાલે છે. દીકરીઓના કેસમાં બહુ બધું ચાલે છે. જો આમાં ઊંડા ઉતરીશું તો જે પાપ જે અત્યારે દીકરીઓને અહીંથી વિદેશ મોકલી દેવી ને જે બધા પાપો ચાલી રહ્યા છે, આ પાપનો ભાંડો ખૂબ મોટો છે. ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતની સંસ્કૃતિ પર ચોક્કસ સવાલો ઊભા થાય છે. આપણા ગુજરાતમાં તો ઓછું, પણ ખાસ કરીને દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશના રાજ્યોમાં જે પરિસ્થિતિઓ છે અત્યારે ખૂબ ગંભીર છે, ખૂબ ભયાવહ છે. ત્યારે આ પરિસ્થિતિઓ આપણા ગુજરાતમાં ન ઊભી થાય એના માટે કાયદાની પણ જરૂર છે. કારણ કે દીકરીઓને કાયદેસર લગ્ન માટે વહેંચવીને આવા કેટલાય મેરેજ બ્યુરો, બહુ બધા ધંધા ચાલે છે, અને એની વાત કરવા જઈએ તો આપણને શરમ પણ લાગે. પણ ગુજરાતને આ બધામાંથી બચાવવું હોય તો શું કરવું જોઈએ એ ખાસ અમારા કમેન્ટ બોક્સમાં લખજો. અને હવે ન્યૂઝરૂમ ગુજરાત એ GTPL, જીઓ, તમામ નાના મોટા કેબલ નેટવર્ક, તમામ પ્લેટફોર્મ પર આવી ગયું છે. ત્યારે આપ આપના કેબલ ઓપરેટરનો સંપર્ક કરી અને ખાસ કહેજો કે અમારે ન્યૂઝરૂમ ગુજરાત જોવું છે તો એ ચોક્કસ તમારા કેબલ પર પણ ચાલુ કરી આપશે. તો જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.